चलो भाई लखो એટલા આગળ દાખલા નંબર નેક્સ્ટ એ તો કોઈ જોશે તો એને ફાયદો થશે ઓકે આ 0.325 ગ્રામ પર સેમી એવો દાખલો આવી ગયો નથી આવ્યો કદાચ લખો દોરી પરના તરંગના સ્થાનાંતરનું સમીકરણ y is equals to a sin y बराबर a sin x plus 3t વડે આપવામાં આવેલું છે દોરી એકમ લંબાઈ દીઠ દળ 0.325 ગ્રામ પર સેમી 0.325 ગ્રામ પર સેમી છે તો દોરીમાં તણાવ બળ શોધો ચલો આ પણ આવી ગયેલું છે મતલબ આવડે કોની વાત છે દોરી અને તણાવ બળ કયું સૂત્ર આવે ફિક્સ જ છે v બરાબર થાય શોધવાનું શું છે તણાવ બળ એટલે સૂત્રનો કરતા t ને બનાવ બંને બાજુ શું કરવાનું v સ્ક્વેર બરાબર t બાય મ્યુ તો t બરાબર v સ્ક્વેર મ્યુ થાય શું જોઈએ હવે શોધવા માટે v અને મ્યુ જોઈએ રકમમાં જોવાનું શાંતિથી મ્યુ છે મ્યુ કોને કહેવાય એકમ લંબાઈ દીઠ દળ તો જો એવું લખીને આપ્યું છે એકમ લંબાઈ દીઠ દળ કેટલો છે મ્યુ 0.300 એકમ કેવો આ ના ચાલે ધ્યાનથી જોજો જેને જરૂર હોય જોવાની જોઈ લેજો આ ના ચાલે તો ગ્રામ નું શું કરવું પડે કિલોગ્રામ તો નાનો એકમ ગ્રામ છે મોટો એકમ કિલોગ્રામ એટલે નાનામાંથી મોટામાં જવું હોય તો અહીં આવે 10⁻3 શું આવે 10⁻3 કેમ 1 કિલો એટલે 1000 ગ્રામ પછી છેદમાં લખવાનું સેમી નું શું કરવાનું મીટર અહીં આવે 10⁻2 બરાબર તો પાછળ એકમ શું થઈ જશે કિલોગ્રામ પર મીટર આનો હિસાબ કરીએ તો 10⁻2 ઉપર જાય છે 10⁻1 અલ્ટીમેટલી આવું આવે સમજી ગયા કહેવાની જરૂર નથી આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે 10⁻1 છે ભાગ્યા 10 આને 10 વડે ભાગી દો એટલે આવું દેખાય ચલો તો હવે શું બાકી રહ્યું v બાકી રહ્યું હા પણ સમીકરણ આપ્યું છે ને સમીકરણ એમને તો આપ્યું ના સરખાવા જ આપ્યું એને શેના જોડે સરખાવીશું તો y બરાબર a sin kx omega t સરખાવે જો સરખાવો ઓમેગા કેટલો મળે 20 ઓમેગા બરાબર 30 k કેટલો મળે સમજી ગયા કશું ના હોય તો એક તો હોય જ તો આ બે મળે તો વેગ મળી જાય ને સૂત્ર છે આપણું v બરાબર ઓમેગા બાય k તો શું આવે 30 મીટર પર સેકન્ડ તો v આવી ગયો v કેટલો છે 30 નો વર્ગ મ્યુ કેટલા આયા 0.0325 ગુણાકાર કરો 29.25 દાખલો પૂરો 29.25 ન્યૂટન આ પછી બરાબર પછી આપણે પેલો ડોપલર અસરમાં પરસેન્ટેજ શોધવાનો દાખલો છે चलो આગળ નેક્સ્ટ સીધા પાટા પર 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સીધા પાટા પર 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એક ટ્રેન ગતિ કરે છે
ઝડપથી એક ટ્રેન ગતિ કરે છે તે 1000 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતી 1000 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતી સિસોટી વગાડે છે. સિસોટી એટલે કે વિસલ. સિસોટી વગાડે છે. પાટા પાસે ઉભેલા એક વ્યક્તિને ટ્રેન પસાર થાય ત્યારે સંભળાતી આવૃત્તિમાં થતો ફેરફાર ટકામાં શોધો. સંભળાતી આવૃત્તિમાં થતો ફેરફાર ટકામાં શોધો. ધ્વનિનો વેગ 320 મીટર પ્રતિ સેકન્ડ લેવો. ધ્વનિનો વેગ 320 મીટર પ્રતિ સેકન્ડ લેવો. ચલો હું થોડું ખાલી આખો નથી ગણતો, બરાબર? આખો નહીં ગણી નાખો, થોડું ખાલી વાત કરી લઈએ આપણે. ચલો શું લખેલું છે આપણે સીધા પટ્ટા પર? ચલો એક ટ્રેનની વાત છે. આ થઈ ગઈ ટ્રેન. એમ વિચારી લો કે એક વ્યક્તિ અહીં ઉભો છે, બરાબર? તો અહીં એક શબ્દ છે કે ભાઈ ઉભેલા એક વ્યક્તિને ટ્રેન પસાર થાય ત્યારે, પસારનો મતલબ શું થાય? મતલબ ત્યાં ઊભી નહીં રહેતી, પહેલા નજીક આવે પછી દૂર જાય, સમજો. તો બીજી કન્ડિશન આ લેજે. થઈ ગયું? જ્યારે આ કેસ લો છો, ધ્યાનથી જોજો, આ કેસ, એનો મતલબ એવું કહેવાય કે ઉદ્ગમ શ્રોતા તરફ જઈ રહ્યો છે. હા, તો એનો તમે એક દાખલો ગણો અને શું શોધશો? એફએલ. બીજા કેસમાં શું બોલવાનું? આના કરતા વિરુદ્ધ, એટલે કે શ્રોતાથી ઉદ્ગમ દૂર જઈ રહ્યું છે, મતલબ ઉદ્ગમ શ્રોતાથી દૂર જઈ રહ્યું છે. એના માટે તમે શું શોધશો પાછું? એફએલ. તો બે અલગ અલગ આવૃત્તિ મળશે તમને. પહેલા કંઈક સંભળાયું, પછી તમને પ્રશ્ન શું પૂછ્યો? આવૃત્તિમાં થતો ફેરફાર ટકામાં. ફેરફાર એટલે બાદબાકી. તો તમારે શું કરવાનું? જો મોટું માઇનસ નાનું, તો ફેરફાર મળી જાય, પણ એને ટકામાં લાવો તો શું કરવું પડે? ભાગ્યા મોટું ગુણ્યા 100. એકલા ગુણ્યા 100 નહીં કરવાના, કારણ કે કેટલાની સાપેક્ષે ગણવું પડે. એટલે મોટી આવૃત્તિ માઇનસ નાની આવૃત્તિ ભાગ્યા મોટી ગુણ્યા 100 એટલે જવાબ મળશે. તો તમે તમારો ગોલ પકડી રાખો. એક આ કેસ લો, એફએલ શોધો. બીજો આ કેસ લો, એનો એફએલ શોધો. એ ટ્રાય કરો બેટા. સૂત્ર એનું એ જ, v + vl / v + vf * fs. જોઈએ કોઈ જવાબ આવે છે કે નહીં. ચલો જવાબ આવશે 11.76. હું ફરી એકવાર બોલી દઉં. પહેલો તમે ગણશો તેમાં આવ્યું હશે 1066 પોઈન્ટ સમથિંગ. બીજું ગણશો એમાં આવશે 941 પોઈન્ટ સમથિંગ. પછી મેં કીધું એમ મોટામાંથી નાનું બાદ કરી ભાગ્યા મોટું ગુણ્યા 100 કરો 11.76 ની આસપાસ દેખાશે. આવી ગયા બધાને? કોઈ બાકી? ચલો દીપિકા આવી ગયો તમારે? ઓકે. તારે વેદય? ઓકે, તમારે આવી ગયું. ચલો આપણે એક ઇન્ટરેસ્ટિંગ છે, સિમ્પલ છે, મસ્ત છે અને ડોપલર લો જ છે. ડોપલરના પર ઘણા બધા દાખલા ગણે, એમાં હજી કંઈક લખો. એક ધ્વનિ ઉદ્ગમ સ્થિત અવલોકનકાર તરફ. એક ધ્વનિ ઉદ્ગમ સ્થિત અવલોકનકાર તરફ ધ્વનિની ઝડપ કરતા, આ ખાસ સાંભળજો, ધ્વનિની ઝડપ કરતા 1/10 જેટલી ઝડપથી ગતિ કરે છે. 1/10 જેટલી ઝડપથી ગતિ કરે છે તો તેમની આવૃત્તિઓનો ગુણોત્તર શોધો. તો તેમની આવૃત્તિઓનો ગુણોત્તર શોધો.
चलो बहु ज सिंपल, તમે જાતે ટ્રાય કરો. આ જ સૂત્ર જે FL બરાબર V પ્લસ VL અપોન V પ્લસ VS ઇન્ટુ FS, એનો જ ઉપયોગ કરવાનો, 3 જ સ્ટેપમાં જવાબ આવે. નહીં આપી મતલબ સમજી જવાનું. વી અહીં આપ્યા નથી, લેવાના નહીં. વી તમને કીધા નથી ને, એટલે આમાં વી ની વેલ્યુ ની મૂકવાની જરૂર નથી. મૂકીને ઘણો તો સાચો તો પડે છે, એ ખોટું નથી, પણ કીધું નથી તો મૂકવું નથી. ડિપેન્ડ કરે છે 4 ઓપ્શન શું છે. 10/11 નહીં આવે, 10/9, 10/9, 10/9, 10/9 is the correct answer. चलो गणी लीजिए. જે લોકોને આવી ગયો સારું કહેવાય. શું અગેન સૂત્ર એ જ FL બરાબર V પ્લસ VL, V પ્લસ VS અને FS. અહીં એક શબ્દ લખેલો છે એઝ યુ કેન ઓબ્ઝર્વ કે ભાઈ એક ધ્વનિ ઉદ્ગમ સ્થિત અવલોકનકાર તરફ. સ્થિત અવલોકનકાર એટલે VL 0 આ નીકળી જશે. પછી પ્રશ્ન એવું છે આવૃત્તિઓનો ગુણોત્તર. તો બહુ સિમ્પલ વસ્તુ છે. FS ના બાજુ લઈ FL ભાગ્યા FS શું આવે? V પ્લસ VL આવું આવે. હવે રકમ વાંચવાની. શું કીધું છે કે ભાઈ ધ્વનિની એક ધ્વનિ ઉદ્ગમ સ્થિર અવલોકનકાર તરફ ધ્વનિની ઝડપ કરતા 1/10 એટલે કે VS તમને આપ્યો છે. VS બરાબર કેટલું આપ્યું છે? V/10. આ તમને આવડવું જોઈએ કે ભાઈ આ ધ્વનિ ઉદ્ગમની જે ઝડપ છે એ ધ્વનિના વેગના 10મા ભાગની છે એટલે V/10. એટલે કોઈ પણ વ્યક્તિ અહીં V લખશે, અહીં V લખશે, જોશે અહીં આવે માઈનસ. શું આવે? માઈનસ. અહીં લખવાનું V/10. પતી ગયું દાખલો. ઉપર V રાખો, નીચે શું કોમન નીકળે? V. શું રહેશે? 1 - 1/10. V કેન્સલ. 10 એકા 10, 10 માંથી 1 જાય 9, તો 1/9/10. તો અલ્ટિમેટલી છેદનો છેદ અંશમાં એટલે 10/9. આ તમારો જવાબ 10/9 લખી લો. હા થોડું એડજસ્ટ કરવું પડશે. એક કામ તો પહેલી વાર લખવું હવે સ્લીપના પર ચાલુ છે. પેલો દાખલો છે એ વાળો બધું એ હોય એવું. આજકાલ છેલ્લે જ કરે. ચલો આગળ જઈશું. એક વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ, વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ. આ શબ્દ પર ખાસ ફોકસ કરજો. તેના માટે આ દાખલો પૂછ્યો વિદ્યુત ચુંબકીય તરંગ. વિદ્યુત ચુંબકીય એટલે ઇંગ્લિશમાં મેં શીખવાડ્યું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ક્યાં હોય આ? એ શીખવાડ્યું. મોબાઈલમાંથી જે નીકળે એ શું હોય? એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ક્યાં જાય? ઓકે હવે આગળ. એક વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ 150 મેગાહર્ટ્ઝ છે, 150 મેગાહર્ટ્ઝ છે. તો આ તરંગ માટે તરંગ સદિશનું મૂલ્ય શોધો. તો આ તરંગ માટે તરંગ સદિશનું મૂલ્ય શોધો.
ચલો ટ્રાય કરો. તરંગ સદિશ એટલે કે મેં હમણાં વાત કરી ધ્યાનમાં રાખજો. વિદ્યુત ચુંબકીય તરંગની વાત છે તો શું કરવાનું, એક ચેન્જ છે ભૂલતા નહીં. એ મેં શીખવાડતા હું એકવાર બોલ્યો તો ખરો. એટલે આમ નોર્મલ વ્યક્તિ દાખલો ગણે તો ઉતાવળથી ભૂલ થઈ જાય. કારણ કે તરંગ સદિશ શોધવાનો છે, બધાએ આવું લખ્યું હશે. તરંગ સદિશ એટલે કે એનું સૂત્ર હે તમારો ફોકસ તમારો બધાનો શેના પર હશે? પણ લેમ્બડા શોધતી વખતે ધ્યાન રાખજો બસ. કોઈ જવાબ કે સાચો જવાબ. પાઈ ઇઝ ધ કરેક્ટ આન્સર. પાઈ જવાબ. ભલે એમસીક્યુ આ બહુ નાનો દેખાય દેખીતી દ્રષ્ટિએ, હા પણ એવું બની શકે કે ઉતાવળથી ભૂલ થઈ જાય. ફિઝિક્સ છે તો શબ્દ બરાબર ધ્યાનથી સાંભળવા, સમજવા. ઓકે ચલો હવે ગણી લઈશું. લેમ્બડા માટે બધા લોકોએ આવું લખ્યું જ હશે. v બરાબર લેમ્બડા. સાચું. શોધવાનું લેમ્બડા છે, બધાએ આવું કર્યું હશે v બાય f. હવે અહીં આવીને જોવાનું f આપેલા છે. f આપેલા છે 150 મેગા એટલે 10⁶. v નથી આપેલ તો એવું રકમમાં કીધું જ છે કે વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે v ની જગ્યાએ શું લઈ લેવાના? c. c એટલે 3/10. આવું ખબર પડવી જોઈએ. કારણ કે v નતો તો તમને પ્રશ્ન થાય કે v ક્યાં છે, તો એવું દેખા રકમમાં ફિઝિક્સમાં કંઈક તો હોય જ કે તરંગ છે તો તરંગ એ પ્રકાશનો વેગ જ લેવો પડે. હવે આનો હિસાબ કરો તો શું મળશે? લેમ્બડા. અને એ લેમ્બડા તમે અહીં મૂકો, જોઈ લો. લેમ્બડા 2 આવતું હશે. લેમ્બડા 2 આવતું હશે અને તો થઈ જ જાય છે. 6 ઉપર જાય 2 3 ગુણ્યા 6 300 ભાગ્યા 150 એટલે 2. એ 2 અહીં મૂકો 2π ભાગ્યા 2 પાઈ આવશે. અને એકમ લખવો હોય તો રેડિયન પ્રતિ મીટર લખી દેજો. ચલો આગળ નેક્સ્ટ. એક કાચની નળીમાં એક ધ્વનિ ચીપીયો
ધ્વનિ ચીપીઓ અનુનાદ ઉત્પન્ન કરે છે. એક ધ્વનિ ચીપીઓ અનુનાદ. અનુનાદ શબ્દ આવી ગયો, કીધું મેં શું છે? અનુનાદ ઉત્પન્ન. ફરી એકવાર આપણે કહું છું, અનુનાદ ઉત્પન્ન કરે છે. ચલિત પિસ્ટન દ્વારા, ચલિત પિસ્ટન દ્વારા આ નળીમાં, ચલિત પિસ્ટન દ્વારા આ નળીમાં હવાના સ્તંભની લંબાઈ, હવાના સ્તંભની લંબાઈ ગોઠવી શકાય છે. હવાના સ્તંભની લંબાઈ ગોઠવી શકાય છે. અહીં સુધી તો વાતો જ હતી. હવે દાખલો આવો શરૂ થાય. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બે ક્રમિક અનુનાદો, બે ક્રમિક અનુનાદો 20 સેમી અને 73 સેમી, 20 સેમી અને 73 સેમી સ્તંભ લંબાઈ પર, 20 સેમી અને 73 સેમી સ્તંભ લંબાઈ પર ઉત્પન્ન થાય છે. સ્તંભ લંબાઈ પર ઉત્પન્ન થાય છે. જો ધ્વનિ ચીપિયાની આવૃત્તિ, જો ધ્વનિ ચીપિયાની આવૃત્તિ 320 હર્ટ્ઝ હોય, ધ્વનિ ચીપિયાની આવૃત્તિ 320 હર્ટ્ઝ હોય તો ધ્વનિનો વેગ શોધો. હોય તો ધ્વનિનો વેગ શોધો. સૌથી પહેલા તો આ દાખલો છે ને, રકમ વાંચો શાંતિથી 2 વાર. પહેલા તો એ જ નહીં ખબર પડે એવી કે સૂત્ર કયું વાપરવાનું. એટલે હું તમને એવું રિક્વેસ્ટ કરું છું કે 2 વાર રીડ કરો, વિચારો કે કયું સૂત્ર આવે. કારણ કે જે સૂત્ર સાચું નહીં મૂકો તો જવાબ આગળ જવાનો છે. 2 મિનિટનો સમય લઈને શાંતિથી વાંચો. કોઈને આઈડિયા આવે તો શેર કરજો કે કયું સૂત્ર આવશે. જુઓ, કાચની નળીની વાત છે એટલે ઓપન પાઇપ, ઓપન પાઇપનું આવું સૂત્ર છે, Fn NV/2L છે. ચેક કરો. હવે રકમ વાંચો. રકમમાં તમારે જોઈએ છે શું શું શોધવાનું? તો સૂત્ર તો પહેલા v ને બનાવી દઈએ. તો શું લખાય? v = 2FL/n. આવું થાય. હવે ધ્યાનથી જુઓ, f છે તમારી પાસે? છે. કેટલો? 320. l છે? આપણે સરખી રીતે નથી, એટલે કે અહીં કરવું પડશે. સમજી ગયા? 2 વેરિએશન્સ છે ને, એક 20 સેમી છે ને એક 73 સેમી. હા, પણ યાદ રાખજો L2 ની જગ્યાએ આવશે 0.73, અહીં આવશે 0.20. આ શું કર્યું મેં? સેમીનું મીટર. શું રહ્યું હવે? અત્યાર સુધી આપણે એવું દાખલો નહીં આવે, પણ n મોડ કયો ના આપ્યો હોય તો ઓલવેઝ પહેલો મોડ, એક મોડ પર જ દાખલો ગણવો પડે. નથી આપ્યો એટલે બસ આ જોઈ લેજો. આ ભાઈ એટલે આમાં તાપમાન ખાલી છેતરવા કીધું, છેતરવા શબ્દ વાપર્યો પણ તે સાંભળ્યું. પછી આપણે ઘટક વાળો આવી ગયો, ઘટક વાળો ડોપલરમાં ઘટક આવી ગયો આપણે. પછી ઓવરટોન ઓવરટોન થઈ ગયો. આપણે લંબાઈ સુધી લીધું, ઓવરટોન કમ્પ્લીટ કરી. ચાલો એક આ સુધી લઈએ. પેલું આપણે બોલવું શું ઈશા બોલ. ઓકે,
ક્લિયર કટ વાત કરું, ફિઝિક્સ એવું જ છે, બરાબર. બીજું તો આ એક છે ને, કશો જ રોડ ના લે, તારે જીતવું હોય ને તો એક જ રસ્તો, 21 તારીખ હું જે બોલું એ તારા મગજમાં છાપી દેવાનું, એને એટલી વાર લખવાનું તો કદી ભૂલાય નહીં. તો 100 માં કઈ નહીં. બીજું શું જોઈએ? કેમિસ્ટ્રી ફિઝિક્સ માટે આટલું વાંચવાનું, કેમિસ્ટ્રી માટે આટલું. એમાં અભિલાષ સર તમને માર ખાવાનું. નંબર 2 વારથી 10 વાર લખવા આપણે લખવાનું, ઇન્ક્લુડિંગ આ છોકરી લખવું જ પડશે, કરવું જ પડશે, નહીં તો બધામાં. અને બહુ જ મહેનત કરવાની, એક રેશિયો રાખવાનો. ખબર છે ને, ખાતરનું પ્રમાણ, મતલબ જમીનની અંદર ખાતરનું પ્રમાણનું સિસ્ટમ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમનું 4:2:1 રેશિયો, મતલબ 4 ભાગા 2 ભાગા 1 ભાગા, એમ અહીં પણ એવો રેશિયો. જો દિવસની રોજ તમે 4 કલાક જો વાંચો તો 2 કલાક વાંચવું પડે કેમિસ્ટ્રી, 1 કલાક મેથ્સ પર, 1 કલાક ફિઝિક્સ, તો જ માર્ક આવશે. જો કેમિસ્ટ્રી તમે અનદેખું કર્યું ને તો એ ભલભલાને 40-50 માર્ક જ આવે, 100 માર્ક ભારે પહેલેથી કહી. ફિઝિક્સમાં તો ભારે નહીં પડવાનું, પાર્ટ બી તો તમને બધાને ભયંકર આવડવાનું. ફિઝિક્સમાં ફોકસ ખાલી કરવાનું છે એમસીક્યુ. લખો આગળ, નેક્સ્ટ. કે જવાબ ટેલી નહીં કરતો, શું આવે? હા, 339.2. હા, એટલે એ તો ઓબ્વિયસ છે કે જવાબ એની આસપાસ જ આવવાનો છે. લખો, નીચે આપેલા બે તરંગોનો કળા તફાવત શોધો. નીચે આપેલા બે તરંગોનો કળા તફાવત શોધો. ચલો, સૌથી પહેલા તો હું લખું છું. પહેલા 3 વસ્તુ ક્લિયર હોવી છે. પ્રારંભિક કળા એટલે phi, કળા એટલે કૌંસ પછીનું આખું, મતલબ સાઇન પછી જે લખ્યું હોય તે, અથવા તો કોસ પછી જે લખ્યું હોય તે. એટલે અહીં તમને એવું કીધું કે કળા તફાવત શોધો, એટલે સમજી ગયા શેનો તફાવત લેવાનો. બીજું, કળા તફાવત શોધવા દાખલો મેં ગણાવ્યો હશે, છતાંય કહું છું, કળા તફાવત શોધો બીજો આ પણ રસ્તો છે. યાદ આવ્યું? આવો ગણ્યો એક દાખલો આપણે, મને યાદ નથી, તમે જોઈ લેજો. મતલબ કળા તફાવતના 2 રસ્તા છે. એક રસ્તો આ છે, તમને અંતર આપ્યું હોય લેમ્ડા શોધી લો, એક Δ1 શોધો. એવું ને એવું તમે શું શોધશો? Δ2. બંનેનું શું લેવાનું? કળા તફાવત. આ દાખલામાં એવું નથી. આ દાખલામાં સમીકરણ આપેલા છે, એટલે કે શું આપેલા છે લખતા રહેજો. y1 = 10⁻6 sin 100t plus x/50 plus 0.5, y2 10⁻6 cos 100t plus x/50. આ બંને આપેલા. હવે આનો કળા તફાવત શોધવાનો છે. આટલું રકમ આટલી જ છે, બસ ધેટ્સ ઇટ. શું કરશો તો? ઓકે, કળા કોને કહેવાય? મેં આવડે જ કીધું. આ કળા ના કળા જે હોય બધું કળા. તો તફાવત એટલે બાદબાકી, તો બધી બાદબાકી કરી દો. ખોટું. શું ખોટું? યસ, મતલબ કે અહીં સાઈન છે, અહીં કોસ ના ચાલે. કાં તો ઉપર વાળું કોસ માં લઈ જાઓ, કાં તો નીચે વાળું સાઈન માં લઈ જાઓ. એના માટે પણ જોઈએ શું? મેથ્સ માં આવું કંઈક શીખવાડ્યું છે. મારી કઈ ભૂલ ચૂક હોય તો યાદ કરાવજો. આ સાચું છે? અને એનો મતલબ કે જો સાઈન માં જો થીટા જોડે, થીટા એટલે કળા, એમાં જો π/2 ઉમેરવામાં આવે તો cos બની જાય. તો આપણે કોનો cos બનાવી દઈએ? ઉપરવાળા. શું કરી નાખવું જોઈએ? ડાયરેક્ટ શું લખી દેવું જોઈએ? y1 10⁻6 શું લખી દઉં? જો cos લખો અંદર શું કરી દેવું પડે? 100t plus x/50 plus 0.5 વત્તા. સમજી ગયા? હવે તમે તફાવત કોનો કોનો લેવાનો? હવે આનો અને આનો તફાવત લેવાનો થાય. અને તફાવત કરો એટલે કે બંનેની બાદબાકી કરો, જે જવાબ આવે એ તમારો જવાબ. બરાબર? ગણો. હું તમને સેટ કરી આપું, ખાલી ગણતરી તમે કરો. આવું કંઈક થશે, જોઈ લો. બધું આમાં આવે તો ઉડી જાય.
ના ભાઈ ઇન ટર્મ્સ ઓફ રેડિયન લઈશું ને આપણે. હા તો રેડિયનમાં 3.14 મૂકો. જો ના તેનો સરવાળો કેવો થાય? 1.17 ને 1.54 ખબર નહીં ચેક કર. 1.82 રેડિયન. ચેક કરી લેજો ભાઈ કે ભૂલ ચૂક હોય તો જોજો. આનો ભાગાકાર વત્તા એટલે 2.07